जय स्वामीनारायण विद्यार्थी मित्रों, આપણે પહેલું ચેપ્ટર ચાલુ છે સંબંધ અને વિધેય। એમાં આપણે વિધેયનો ટોપિક અત્યાર સુધીમાં પૂરો કર્યો। હવે આ ચેપ્ટરની શરૂઆતનો જે પહેલો ટોપિક છે સંબંધ, જે આપણે સ્વાધ્યાય 1.1 સુધીના એમાં દાખલા છે, તો એ આપણે સમજાવવાનો બાકી છે। તો આપણે આ વિડિયો લેક્ચરમાં એ ટોપિકની શરૂઆત કરીએ છીએ। 11મા ધોરણમાં તમે શીખી જ ગયા છો, ફરી એકવાર ખાલી મારે તમને યાદ કરાવવાનો છે, એટલા માટે આપણે આ ટોપિક છેલ્લે રાખેલો છે। સહેલો છે, આમાં કંઈ અઘરું છે નહીં। આની અંદર સૌથી પહેલી વાત કે સંબંધ એટલે અંગ્રેજીમાં કહેવાય રિલેશન। એટલે આપણે સંબંધ માટે સંકેત કયો વાપરીશું? આર, પણ અમુક ચોપડીનો એની અંદર સંકેત એસ પણ આપેલો છે। એટલે સંબંધ દર્શાવવા માટે તમે આર અથવા એસ બેમાંથી કોઈ પણ એક સંકેતનો ઉપયોગ કરી શકો। આ પહેલી વાત। બીજી વાત, હવે જ્યારે સંબંધની વાત આવે એટલે તમારી પાસે જે આપણે શરૂઆતમાં આ ચેપ્ટરમાં વેન આકૃતિ, જેને કિરણ આકૃતિ પણ કહેવાય, આપણે એની ચર્ચા કરી હતી। તો એના માટે સૌથી પહેલા તમારી પાસે બે ગણ જોઈએ। એવું જરૂરી નથી કે એન જ, આપણે આને એ કહીએ આને બી કહીએ। એટલે આપણે અહીં આગળ જ્યારે સંબંધની ચર્ચા આવશે, સંબંધનો દાખલો આવશે, તો ત્યારે તમારી પાસે એના બે ગણનો કાર્ટેજીય ગુણાકાર તમારી પાસે હોવો જરૂરી છે। એટલે અહીંયા મેં તમને જો લખ્યું છે m ક્રોસ n, આ એક મેં તમને કાર્ટેજીય ગુણાકાર મેં આપી દીધો કે ભાઈ n ક્રોસ n માં કયા કૌંસ આવે? એક ઋણ સંખ્યા તો આવવાની નથી। n ક્રોસ z કરી શકાય, z ક્રોસ z કરી શકાય, q ક્રોસ q કરી શકાય, r ક્રોસ r કરી શકાય। ટૂંકમાં એ આપણી પાસે આ ગણ હોવો જોઈએ, જેને આપણે કહીએ છીએ સાર્વત્રિક ગણ, યુનિવર્સલ સેટ। અને આપણે જે સંબંધ આપવાનો છે એ એના માંથી આપણે અમુક શરતો લેવાની, એ પ્રમાણે આપણે એના ઉદાહરણ આપવાના છે। હું તમને એક દાખલો સમજાવું એટલે તમને થોડો વધારે ખ્યાલ આવશે। જોજો જરા અહીંયા મેં અહીંયા આગળ n ક્રોસ n લખી રાખેલું છે। આ આપણા માટે ફિક્સ છે। આ n ક્રોસ n માટેના મેં તમને બોર્ડ ઉપર ઉદાહરણ લખેલા છે। જોજો, સમજાવું છું, ધ્યાનથી સમજજો સંબંધ કોને કહેવાય। હવે એક પહેલું ઉદાહરણ આપ્યું છે મેં, r બરાબર કરીને ગણની અંદર xy, જ્યાં શરત એટલી કે y બરાબર શું આવવું જોઈએ? 2x। x અને y બંને n માં આમાંથી જ લેવાના છે, n માં, કારણ કે તમારી પાસે n ક્રોસ n છે। તો તમારી પાસે અહીં શરત શું આપી છે? y બરાબર 2x, y આવ્યું। એટલે આ રકમ છે મારી, આને મારે જો દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય, y ની જગ્યાએ 2x મૂકી દો, બરાબર, જ્યાં x અને y બિલોંગ્સ ટુ n છે। એટલે આનો મતલબ શું થયો? ધારો કે હું x ની જગ્યાએ 1 મૂકું, મારે શરૂઆત 1 થી કરવાની છે, 1 મૂકું તો અહીં કેટલા આવે? 2 આવે। ટૂંકમાં બીજો ઘટક પહેલા ઘટક કરતા કેવો છે? બમણો છે। કેવો છે? બમણો છે। તો આના માટે હું કૌંસ લખું તો કે સાહેબ અહીં આગળ આવે 1 2, અહીંયા આવે 2 4, અહીંયા આવે 3 6 ડેશ ડેશ ડેશ। મારી પાસે m ક્રોસ n માં અબજોની સંખ્યામાં કૌંસ છે, પણ એમાંથી મારી માટે આ જે શરતનું પાલન કરે, આ શરતનું, એવા કૌંસ કેટલા? તો કે આ રહ્યા 1 2 2 4 3 6 4 8 5 10 વગેરે વગેરે। એટલે મારી પાસે આમાંથી મેં એક ઉપગણ લીધો। શું લીધો? ઉપગણ। એટલે આ બધા કૌંસ તમારી પાસે આમાં આવવાના જ છે। એટલે એનો મતલબ શું થયો કે આ r જે છે એ કોનો ઉપગણ થયો? n ક્રોસ n નો। કોનો ઉપગણ થયો? n ક્રોસ n। તો એ તમારો સંબંધ થયો કહેવાય। એટલે સંબંધને આપણે આ રીતે પણ દર્શાવી શકાય છે, 11માં શીખવાડેલું છે। તો કે સાહેબ 1 નો 2 જોડે સંબંધ, 2 નો 4 જોડે સંબંધ, 3 નો 6 જોડે સંબંધ। આ એની કિરણ આકૃતિ થઈ ગઈ સંબંધની, પડી સમજણ? એટલે આ દર્શાવ્યો આપણે સંબંધ, બરાબર। તો સંબંધનો મતલબ શું થયો કે ભાઈ પહેલા ઘટક અને બીજા ઘટક વચ્ચે કોઈક સંબંધ છે, કંઈક રિલેશન એટલે સંબંધ છે કંઈક।
હવે આમાં શું થાય, જો 1 1 1 2 5 5 અને 4 સાથે કોઈ સંબંધ નથી, એટલે આપણે એ કૌંસ કાઢી નાખીએ. આપણે આ શરતનું પાલન થાય એવા જ કૌંસ આમાંથી લેવાના છે. એટલે એનો મતલબ એ થયો કે તમે આમાં જેટલા કૌંસ લેશો એની અંદર બીજો ઘટક પહેલા ઘટક કરતા કેવો હશે, બમણો હશે. એટલે એ સંબંધ થયો કહેવાય. ફરીવાર બીજું ઉદાહરણ આપો. આ લખેલું છે બોર્ડ ઉપર. હવે મેં s વડે દર્શાવ્યું છે. જુઓ, xy જ્યાં માનાંક છે x y યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, જ્યાં x અને y તમારે શેમાંથી લેવાના છે, n માંથી. એટલે તમારે એવી શરતનું પાલન થવું જોઈએ. બરાબર? તો જોજો, અહીંયા એવા કૌંસ આવશે કે જે બંનેની બાદબાકી કરો તો એ બાદબાકી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એટલે કાં તો 2 કાં તો 4 કાં તો 6 કાં તો 8 એ પ્રમાણે થવું જોઈએ. તો આમાંથી તમારે એવા કૌંસ ઉઠાવવાના છે. તો લઈએ, ચલો અહીંથી લઈએ કૌંસ. તો સાહેબ પહેલો કૌંસ આવે 1 3 આવે, તો આનું ઊંધોય લખી નાખો ને. લો 3 1 પણ આવવાના, કારણ કે અહીં માનાંક છે. તમે 1 માંથી 3 બાદ કરો, 3 માંથી 1 બાદ કરો, બાદબાકી 2 જ આવવાની છે. આવે કે નહીં? તો આવી રીતે બીજો કૌંસ લખી શકાય કે સાહેબ 5 11, 5 માંથી 11 જાય તો 6. તો આવી રીતે બીજો લખી, આનો ઊંધો લખી નાખો 11 5 ડેશ ડેશ ડેશ. પડી સમજણ? તો આના આ જે મારી પાસે ઘણા બધા કૌંસ છે એમાંથી આ આટલા કૌંસ જે છે, આ કૌંસો કે જે આ શરતનું શું કરે છે, પાલન કરે છે. શું કરે છે? પાલન કરે છે. એટલે આ મારા માટે સંબંધ થયો કહેવાય. એટલે અહીંયા આગળ શું હતું ઉપરના દાખલામાં, r સબસેટ n ક્રોસ n થયું કે નહીં? એવી રીતે અહીંયા s સબસેટ શું થશે, n ક્રોસ n. શું થશે? n ક્રોસ n. પડી સમજાવ? ઓકે. હજુ ત્રીજું ઉદાહરણ બોલો. s બરાબર ગણમાં xy જ્યાં શરત x અને y આ બંને ઘટકનો સરવાળો 0 થવો જોઈએ. xy belongs to n છે. આ બંને ઘટકનો સરવાળો કેવો થવો જોઈએ? 0. તમારે આમાંથી એવા કૌંસ લેવાના કે જેમાં આ બંને ઘટકનો સરવાળો 0 થાય. તો આ તો બધી ધન સંખ્યા છે, કારણ કે આપણે n ક્રોસ n લીધું છે. તો બે ધન સંખ્યાનો સરવાળો તો ક્યારે 0 થવાનો જ નથી ને. તો પછી એનો મતલબ શું થયો? આમાં એક પણ કૌંસ અહીંયા આમાંથી લખી શકાશે નહીં. એટલે એનો મતલબ શું થયો? આમાં એકેય કૌંસ નથી આવતો. એટલા માટે આ કયો ગણ થયો? ખાલી ગણ. તો આને ખાલી પ્રકારનો સંબંધ કહેવાય. કયા પ્રકારનો? ખાલી ગણ પ્રકારનો સંબંધ. કારણ કે આમાં એક પણ કૌંસ આ શરતનું પાલન કરતા નથી. પડી ગઈ સમજણ? ઓકે. હવે અહીં આગળ આવો. અહીં ચોથું ઉદાહરણ મેં લખેલું છે, જોજો અહીં આગળ. r બરાબર ગણમાં xy જ્યાં, જો શરત ધ્યાનથી સમજજો, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ y, એટલે કાં તો x અને y સરખા હોવા જોઈએ આની જેમ, છે કે નહીં? ઓકે. કાં તો x એ y કરતા નાનો હોવો જોઈએ, આ રહ્યો, છે કે નહીં? અને અથવા કરીને આપ્યું છે પાછું y લેસ ધેન ઓર ઇક્વલ ટુ x, એટલે x અને y સરખા હોવા જોઈએ, તો છે જ આપણી પાસે. પણ y લેસ ધેન x એટલે y પોતે x કરતા નાનો હોવો જોઈએ. આ રહ્યો જો, y પોતે x કરતા નાનો હોવો જોઈએ. એટલે કહેવાનો મતલબ શું છે? આજે દુનિયામાં કોઈ પણ બે સંખ્યા વચ્ચે કોઈ એક પ્રકારનો સંબંધ હોય, કોઈ પણ બે સંખ્યા લઈ લો તો આપણે એમ કહી શકીએ કે સાહેબ 3 એ 2 કરતા મોટા છે, એક આ ગ્રેટર ધેન પ્રકારનો. કોઈ એમ બોલે કે સાહેબ 2 એ 3 કરતા નાના છે, થઈ ગયો. અને કાં તો પછી બંને સંખ્યા કેવી થાય? સરખી થાય. કોઈ પણ બે સંખ્યા વચ્ચે આ ત્રણમાંથી એક સંબંધ હોય તો આપણે અહીંયા 3 એ 3 છે. જો અહીં આગળ x ની કિંમત કાં તો y જેટલી છે, આમાં પણ y ની કિંમત x, એટલે x અને y સરખા થઈ ગયા. આમાં x ની કિંમત y કરતા નાની છે, એટલે પહેલો ઘટક બીજા ઘટક કરતા નાનો હોવો જોઈએ. એટલે તમારે આવા કૌંસ લેવાના. એવા બધા જ કૌંસ લેવાના કે જેમાં પહેલો ઘટક બીજા ઘટક કરતા નાનો હોય. પછી અહીંયા પાછી શરત શું આપી છે? y લેસ ધેન x. તો એનો મતલબ શું થયો? કે બીજો ઘટક પહેલા ઘટક કરતા નાનો છે. યાર એટલે બધા જ કૌંસ આવી જાય. તમે ગમે તે કૌંસ આમાંથી ઉઠાવો, ગમે તે ઉઠાવો આમાંથી, જાઓ. તો એમાં આ શરતનું પાલન થવાનું જ છે. કાં તો બંને સરખા હશે, કાં તો પહેલો બીજા કરતા નાનો હશે, કાં તો પહેલો બીજા કરતા મોટો હશે. તો આની અંદર તમારી પાસે કયા કૌંસ આવશે? અહીંયા આગળ જવાબમાં આખું n ક્રોસ n આવી જશે. જુઓ, બધા જ કૌંસ આવી જશે તમારી પાસે. તો પછી આને કયા પ્રકારનો સંબંધ કહેવાય? સાર્વત્રિક પ્રકારનો સંબંધ.
કયા પ્રકારનો? સાર્વત્રિક, યુનિવર્સલ રિલેશન, સાર્વત્રિક પ્રકારનો સંબંધ. એટલે આમાં સંબંધના અલગ અલગ પ્રકાર છે, એના ગુણધર્મો છે, ચર્ચા કરું છું. પણ પહેલા અત્યારે મેં તમને ખાલી તમારા મગજમાં એક જ વસ્તુ ક્લિયર કરી કે સાહેબ સંબંધ કોને કહેવાય. તો સંબંધ માટે સૌથી પહેલા તમારી પાસે આ સાર્વત્રિક ગણ હોવો જરૂરી છે. તમારી પાસે આ ગણ ન હોય ત્યાં સુધી આમાંથી એકેય સંબંધ વ્યાખ્યાયિત થઈ શકે નહીં. ખ્યાલ આવી ગયો? એટલે સંબંધ વ્યાખ્યાયિત કરવા માટે આ સાર્વત્રિક ગણ હોવો જરૂરી છે. પછી આપણને અલગ અલગ પ્રકારના સંબંધ આપેલા હોય કે ભાઈ આ પહેલો દાખલો લીધો, બીજો ઘટક પહેલા કરતા બમણો છે. બીજો દાખલો આપણે લીધો હોય કે એમાં બાદબાકી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા આવી જોઈએ. ત્રીજો લખ્યો તો કે સરવાળો શૂન્ય થવો જોઈએ. ચોથો લખ્યો તો કે આ સંબંધ હોવો જોઈએ. એવા અલગ અલગ પ્રકારના સંબંધ આવશે. એ આવશે એટલે હમણાં સમજાવું છું. હવે આ જે સંબંધની મેં તમારી જોડે ચર્ચા કરી એની અંદર તમારી પાસે અલગ અલગ ગુણધર્મો છે. જો ધ્યાનથી સાંભળજો, મોસ્ટ આઈએમપી ગુણધર્મ છે. કયા કયા ગુણધર્મો? તેમાં પહેલો ગુણધર્મ જે છે એનું નામ છે સ્વવાચકતા. શું કહેવાય? સ્વવાચકતા. અંગ્રેજીમાં કહેવાય રિફ્લેક્સિવિટી. શું કહેવાય એને? રિફ્લેક્સિવિટી. તો સ્વવાચકતા એનો મતલબ શું થયો? આ બધા ગુણધર્મો 8મા 9મા ચોપડીમાં આપેલા છે, પણ આપણે ક્યારેય સમજ્યા જ નથી ને સાહેબોએ આપણને સમજાવ્યું પણ હવે. બરાબર? તો જોજો, સ્વવાચકતાનો અર્થ શું થયો? a બરાબર a. a બરાબર a. એટલે તમે જ્યારે કોઈ પણ ક્રમયુક્ત જોડ લો a a b b, એટલે એનો મતલબ શું થયો? બંને ઘટક સરખા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? બંને ઘટક સરખા હોવા જોઈએ. એટલે તમારે આમાંથી એવા કૌંસ લેવાના કે જેમાં બંને ઘટક કેવા હોય? સરખા. એટલે એને શું કહેવાય? સ્વવાચકતા. શું કહેવાય એને? સ્વવાચકતા. પછી ઉદાહરણ દાખલા આપીને બધા ગુણધર્મો ફરીવાર ચર્ચા કરીશ, પણ પહેલા હું તમને સમજાવું છું કયા કયા ગુણધર્મો આવે છે તેની વાત કરું છું. બરાબર? હવે આની અંદર જો તમે આ દાખલો મેં તમને આપ્યો, ચલો પહેલો દાખલો. તો આ આટલા કૌંસ લખ્યા આપણે, એમાં કોઈ પણ જગ્યાએ બંને ઘટક સરખા આવવાના ખરા? નહીં. તો આ પહેલા દાખલામાં સ્વવાચકતાના ગુણધર્મનું પાલન થતું નથી. ફરી સમજણ. બીજો દાખલો લો ને, લો આવ્યો. બાદબાકી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, બાદબાકી 0 ના આવવી જોઈએ, યુગ્મ પ્રાકૃતિક કીધું છે. તો આમાંય તે ક્યારે તમારી પાસે બંને ઘટક સરખા આવવાના ખરા? સરખા આવે તો બાદબાકી 0 થાય. 0 આપણે લેવાનો નથી. તો આમાંય સ્વવાચકતાનું પાલન થતું નથી. ફરી સમજણ. હવે આની અંદર ચર્ચા કરીએ. ચલો આ દાખલામાં, આ તો ખાલી ગણ પ્રકારનો સંબંધ છે એટલે એમાં કોઈ ચર્ચા આવશે નહીં. આની અંદર હવે આમાં તમે કૌંસ લખો છો, એમાં n ક્રોસ n આખો બધું આ બધું આવી જાય છે. તો એની અંદર તમારી પાસે 1 1 આવવાનું, અહીંયા આગળ 2 2 પણ આવવાના, આની અંદર 3 3 પણ આવવાના, તમારી પાસે આની અંદર આવવાના કે નહીં? તો આ જે આ જવાબ આવ્યો તમારી પાસે અહીંયા, આ સંબંધ એ સ્વવાચકતાનું પાલન કરે છે. પડી સમજણ? સ્વવાચકતા એટલે કમ્પલસરી તમારી રકમની અંદર જવાબમાં સમાન ઘટકો વાળા કૌંસ આવવા જોઈએ. શું આવવું જોઈએ? સમાન ઘટકો. 1 1 2 2 3 3 4 4 5 5. z ક્રોસ z હોય તો એમાં 0 0 આવે, -1 -1 પણ આવે, -2 -2 પણ આવે. એટલે શરત એટલી કે બંને ઘટક કેવા હોવા જોઈએ? સરખા. સ્વવાચકતા, રિફ્લેક્સિવિટી. પડી સમજણ? ઓકે. ચલો હવે બીજો ગુણધર્મ, સ્વવાચકતા આવ્યો પછી એ પ્રમાણે બીજો ગુણધર્મ સંમિતતાનો. સંમિતતા, સિમેટ્રિસિટી, સિમેટ્રિક ગુણધર્મ. તો સિમેટ્રિક નો મતલબ શું થયો? કે તમારી પાસે અહીંયા આપણે હજુ ફરી એકવાર આમાં ચર્ચા કરું. આમાં તમારે 1 નો 2 જોડે સંબંધ કયા પ્રકારનો? બમણા પ્રકારનો. 2 નો 4 જોડે સંબંધ બમણા પ્રકારનો. તો હવે હું મારે આ સંમિતતા ગુણધર્મ સમજાવવા માટે તમને એક બીજો સંકેત આપવો પડશે. કયો સંકેત? આ સંકેત આપેલો જ છે, સંકેત સંબંધ માટે r અથવા s. તો અહીંયા આગળ હું તમને સમજાવું. ચલો ભાઈ, તમે r ની અંદર આટલા કૌંસ તમારી પાસે આવે એટલે આને આ રીતે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? તો કે સાહેબ 1 નો 2 જોડે સંબંધ છે. 1 નો 2 જોડે s માં દર્શાવેલો, ચલો 2 નો 4 જોડે સંબંધ છે. એટલે પહેલા ઘટકનો બીજા ઘટક જોડે સંબંધ દર્શાવવા માટેનો આ સંકેત છે. બરાબર?
1 નો 2 જણા જોડે સંબંધ, 2 નો 4 જોડે, એવી રીતે 3 નો 6 જોડે સંબંધ, એવી રીતે લખી શકાય. તો સંમિતતાનો મતલબ શું થયો હવે ધ્યાનથી સમજજો. તમે જ્યારે a બરાબર b લખતા હો તો એની જગ્યાએ કોઈ વિદ્યાર્થી આવું લખે તો પણ ચાલે. તો હવે જ્યારે સંબંધની અંદર વાત આવે છે ત્યારે આપણે એમ કહીએ સાહેબ, ચલો આ દાખલાની રકમની વાત કરીએ તો કે સાહેબ 1 નો સંબંધ કોની જોડે છે? અહીંયા 2 જોડે. તો હવે ઊંધું બોલો તો શું થાય? 2 નો સંબંધ કોની જોડે? 1 જોડે. એટલે જો તમારી પાસે આ જે ક્રમયુક્ત જોડ આવી એમાં 1 2 આયા તો 2 1 આવવા જોઈએ. શું આવવું જોઈએ? 2 1. તો વિચાર કરો, ચલો સાહેબ 1 2 હશે તો અહીંયા 2 1 આવવાના ખરા? ક્યારે નહીં આવવાના. અહીંયા તમારી પાસે ચલો 2 4 છે, 2 4 છે, તો આનો ક્રમ બદલો, ક્રમ બદલવાનો તો 4 2 આવશે ખરા? નહીં આવે. એટલે સંમિતતાનો મતલબ શું થયો કે જો તમે a બરાબર b બોલી શકતા હોય તો b બરાબર પણ a બોલાય જ. એટલે જો તમારી પાસે જોવાનું, ચેક કરવાનું આપણે કે ભાઈ સાહેબ 1 નો 2 જોડે સંબંધ છે તો 2 નો 1 જોડે સંબંધ વાળો કૌંસ છે? નથી. એટલે આ દાખલાની અંદર સ્વવાચકતા પણ ના આવ્યું, સંમિતતા પણ ના આવ્યું. બરાબર? આ દાખલાની વાત કરીએ, આમાં સ્વવાચકતા પણ ના આવ્યું પણ સંમિતતા આવ્યું. જુઓ જરા ધ્યાનથી. જો એટલે જ મેં એ પ્રમાણે કૌંસ લખેલા છે. 1 નો 3 જોડે સંબંધ છે કે નહીં? તો 3 નો 1 જોડે શક્ય છે આમાં. પછી 5 નો 11 જોડે છે, એટલે આને લખાય કેવી રીતે? 5 નો 11 જોડે, 11 નો 5 જોડે. થઈ ગયું કે નહીં? a નું રિલેશન b સાથે અને b નું રિલેશન a સાથે. એટલે જેમ આપણે કહીએ ને a બરાબર b, b બરાબર a, એમ તો એ પ્રમાણે a નો b જોડે સંબંધ છે તો b નો a જોડે સંબંધ છે. એટલે આ દાખલાની અંદર તમારી પાસે સ્વવાચકતા નહોતું પણ સંમિતતા આવ્યું. આની અંદર વાત કરીએ, આમાં સ્વવાચક પણ આવી ગયું, સંમિતતા પણ આવશે. કારણ કે તમારી પાસે અહીં જો 1 2 આયા તો અહીંયા 2 1 આવી શકે ને. આપણે કાર્તેય ગુણાકાર જ લીધો છે અહીંયા. ચલો 5 4 આયા તો 4 5 એ આવવાના છે અહીંયા 7 8 આયા તો 8 7 આવવાના જ છે તમારી પાસે, કારણ કે આ તો n ક્રોસ n છે. એટલે તમારી પાસે આ બીજા અને ત્રીજા દાખલામાં, આ ઉદાહરણમાં સંમિતતાના ગુણધર્મનું પાલન થાય છે. બોલો ક્લિયર? અહીં સુધી પડી ગઈ સમજણ? ઓકે. હવે ત્રીજો ગુણધર્મ, આ ઉદાહરણની જરૂર નથી એટલે હું અહીં ઘૂસી નાખું છું. પહેલો ગુણધર્મ કયો આવ્યો? સ્વવાચકતા. બીજો કયો આવ્યો? સંમિતતા. હવે ત્રીજો ગુણધર્મ છે પરંપરિતા. કયો ગુણધર્મ આવ્યો? પરંપરિતા, ટ્રાન્ઝિસ્ટિવિટી. શું કહેવાય એને? ટ્રાન્ઝિસ્ટિવિટી. હવે એ સમજો ધ્યાનથી. બરોબર? તો એમાં શું કીધું છે? પહેલા 8મા 9માનું જ યાદ કરાવું છું. a બરાબર b હોય, b બરાબર c હોય તો તમે આના પરથી એટલું લખી શકો કે નહીં? a બરાબર c 100% લખાય, 100% લખી શકાય ને. a બરાબર b હોય, b બરાબર c હોય તો તમે a બરાબર c લખી શકવાના છે. તો આનો મતલબ શું? તો a નો b જોડે સંબંધ હતો, b નો c જોડે સંબંધ, તો a નો c જોડે સંબંધ આવ્યો કે નહીં આગળ? તો હવે આપણે એ વસ્તુ વિચારવાની છે અહીંયા આગળ કે સાહેબ a નો સંબંધ કોની જોડે આવવો જોઈએ? b જોડે. b નો સંબંધ કોની જોડે હોવો જોઈએ? c જોડે. તો આપણી શરત શું? તો કે સાહેબ a નો સંબંધ c જોડે આવવો જોઈએ. કોની જોડે આવવો જોઈએ? c જોડે. બરાબર? તો ચલો પહેલા ઉદાહરણની ચર્ચા કરીએ. આમાં સ્વવાચકતા નહોતું, સંમિતતા પણ નહોતું. બરાબર? કારણ કે સંમિતતામાં ક્રમ બદલાય, આમાં શક્ય નહોતું. ઓકે, પરંપરિતા ચેક કરીએ. ચલો 1 નો કોની જોડે સંબંધ છે? 2 જોડે. એટલે a અને b લઈ લો. ચલો a બરાબર 1 લઈ લો, b બરાબર 2 લઈ લો. એટલે 1 નો સંબંધ કોની જોડે છે? 2 જોડે. આવ્યું કે નહીં? હવે b નો સંબંધ કોની જોડે છે? c જોડે. આ રહ્યું. અહીંયા a બરાબર 1 છે અને b બરાબર 2 છે. સમજો ધ્યાનથી. બરાબર? તો અહીં આગળ જો, ચલો આ b બરાબર મેં કેટલા લીધા છે? 2. તો 2 નો સંબંધ કોની જોડે છે? 4 જોડે. છે કે નહીં? ઓકે. તો હવે મારી પાસે આટલી બુદ્ધિ દોડાવો, આમાંથી 2 કોમન છે એ નીકળી ગયા. તો હવે 1 નો કોની જોડે સંબંધ હોવો જોઈએ? 4 જોડે. તો 1 4 અહીંયા આવવાના નથી, કારણ કે આપણો સંબંધ કયા પ્રકારનો છે કે બીજો ઘટક પહેલા કરતા બમણો હોવો જોઈએ. તો તમે 1 2 લીધા, ચલો બરાબર, પછી 2 4 લીધા, આને a અને b કીધા અને b અને c કીધા. 2 કૌંસ લેવાના, એમાં એક ઘટક કોમન હોવો જોઈએ.
એકનો 2 જોડે, 2 નો 4 જોડે, તો પછી 1 નો 4 જોડે એટલે a નું રિલેશન c સાથે, એ કૌંસ આમાં આવશે નહીં. હજુ બીજું ઉદાહરણ આપો આમાં. લો ચલો 2 4 આયા, અહીંયા લખીએ. લો હવે અહીંયા હું બીજો એક કૌંસ લખું છું 4 8. જો 2 નો સંબંધ કોની જોડે? 4 જોડે એટલે a રિલેશન b થઈ ગયું. આ રો b આવી ગયો 4. 4 નું રિલેશન કોની જોડે છે? 8 જોડે. તો હવે બંનેમાંથી 4 કોમન છે, કાઢી નાખો. તો 2 નો સંબંધ કોની જોડે હોવો જોઈએ? 8 જોડે. તો 2 8 આમાં આવશે નહીં, કારણ કે એ તો 4 ગણા થઈ ગયા, આપણી પાસે બમણા પ્રકારનો સંબંધ છે અહીંયા આગળ, એટલે એ વસ્તુ શક્ય બનતી નથી. એટલે આમાં સ્વવાચક પણ નહીં આવે, સંમિત પણ નહીં આવે અને પરંપરિત પણ નહીં આવે. ચલો આ બીજું ઉદાહરણની ચર્ચા કરીએ છીએ આપણે. આ રહ્યું આપણું બીજું ઉદાહરણ. ચલો 1 3 3 1. આમાં સ્વવાચક ના આવ્યું, સંમિત આવ્યું. હવે પરંપરિત આવે છે કે નહીં એ ચેક કરીએ આપણે. ચલો આમાંથી ગમે તે કૌંસ ઉઠાઈએ આપણે. બરોબર. ચલો 1 નો સંબંધ કોની જોડે છે? 3 જોડે. બરાબર. 3 નો સંબંધ કોની જોડે છે? 1 જોડે. આવ્યું કે નહીં? ચલો બંનેમાં ઘટક કોમન છે, કાઢી નાખો. તો તમારી પાસે કનો સંબંધ? 1 નો 1 જોડે આવવો જોઈએ. તો 1 1 તો આવવાના નથી આમાં, કારણ કે 1 એકલો તો 1 ઓછા 1 0 થઈ ગયો ને. તો અહીંયા બીજા વિદ્યાર્થીને પ્રશ્ન થાય, સાહેબ ચલો મેં 1 નો સંબંધ 3 જોડે લીધો, અહીંયા હું બીજો કૌંસ લખું સાહેબ 3 11. કયો કૌંસ લખ્યો? 3 11. કારણ કે આપણે તો નિયમ શું છે? 11 માંથી 3 જાય તો 8 આવવા જોઈએ, બાદબાકી યુગમાં આવી જોઈએ. આવે છે. હવે 1 નો સંબંધ 3 જોડે અને 3 નો સંબંધ કોને જોડે છે? 11 જોડે. તો પછી 1 નો 11 જોડે સંબંધ આવવો જોઈએ, તો એ કૌંસ આમાં આવશે 1 11. કારણ કે 11 માંથી 1 જાય તો શું થઈ ગયું? 10. પણ કોઈ પણ વિધાન સત્ય ક્યારે બને? કે જ્યારે તમામ શક્યતામાં સાચું હોય ત્યારે. એટલા માટે મેં તમને એવું સમજીને જ ઉદાહરણ નંબર લખ્યા હતા, કૌંસ લખ્યા હતા કે 1 નો 3 જોડે, 3 નું 1 જોડે, તો 1 1 આમાં આવતો નથી. પડી ગઈ સમજણ? એટલે આ પરંપરિતતાનો ગુણધર્મ આમાં પાલન થતું નથી. હવે આમાં આવીએ. આ તો સાર્વત્રિક પ્રકારનો હતો એટલે સ્વવાચક પણ આવ્યો, સંમિત પણ આવ્યો. હવે પરંપરિતનું ચેક કરીએ આપણે. ગમે તે કૌંસ લઈ લો. ચલો આ લઈએ 5 નો 4 જોડે, અહીંયા 4 નો 11 જોડે હોય તો આમાં 5 11 પણ આવવાના જ છે. જો 5 નો 4 જોડે સંબંધ. બરાબર. આપણે આખો કૌંસ જ લેવાનો છે n ક્રોસ n. પછી 4 નો 11 વાળો કૌંસ આવવાનો છે, તો આમાંથી 4 કાઢી નાખો તો 5 11 વાળો કૌંસ આમાં આવવાનો જ છે. એટલે એ વસ્તુ ધ્યાન રાખજો કે સાર્વત્રિક પ્રકારનો જે સંબંધ હોય એ હંમેશા સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય જ. હોવો જોઈએ નહીં, હોય જ. પડી ગઈ સમજણ? અને આ આપણે અહીંયા ઉદાહરણ લખ્યું હતું ત્રીજું, એ ખાલી ગણ પ્રકારનું હતું. તો 8મા 9માં આપણે ગણની અંદર શીખી ગયા છે. ખાલી ગણ એ દરેક પ્રકારના ગણનો ઉપગણ છે. ખ્યાલ આવી ગયો? એટલે આ વિધાન ધ્યાન રાખીને સમજવું. એટલે મેં તમારી જોડે અત્યારે આ 4 ગુણધર્મની પહેલા સંબંધ શું છે એ સમજાયું અને આ 4 ગુણધર્મની ચર્ચા કરી. સ્વવાચકતા એટલે રિફ્લેક્સિવિટી, સંમિતતા એટલે સિમેટ્રિસિટી, પરંપરિતતા એટલે ટ્રાન્ઝિસ્ટિવિટી, અને જે દાખલામાં આ 3 ગુણધર્મનું પાલન થતું હોય એ પ્રકારના સંબંધને કહેવાય સામ્ય સંબંધ. કયો સંબંધ? સામ્ય સંબંધ, જેને ઇક્વિવેલન્ટ રિલેશન કહેવાય. શું કહેવાય? ઇક્વિવેલન્ટ રિલેશન. પડી ગઈ સમજણ? એટલે સામ્ય સંબંધ ક્યારે બને? સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય. 3 માંથી કોઈ પણ એક હોય કે 2 હોય તો ના ચાલે, કમ્પલસરી 3 હોવા જરૂરી છે. તો આ રકમ આપણી જે લીધી હતી આ સંબંધ, એ આપણો સામ્ય સંબંધ થશે. કયો સંબંધ થાય? સામ્ય સંબંધ થાય. ખ્યાલ આવી ગયો? એટલે આ આપણો સામ્ય સંબંધ થયો n ક્રોસ n માટે. પછી એનો સંકેત છે સામ્ય સંબંધ, ઇક્વિવેલન્સ રિલેશન, એ પછી હમણાં સમજાવું છું. ખ્યાલ આવી ગયો? ક્લિયર અહીં સુધી? ઓકે.